નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિવેક કોટડા બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે મકરવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા મેણાભાઈ ડાવની વાડીએ આવેલા છીએ. તેમને તેમના ઉનાળુ તલમાં RM ફોસ્ફેટ એન્ડ કેમિકલના જીવન કાબુનો ઉપયોગ કરેલો છે. તો આપણે મેણાભાઈ પાસેથી માહિતી મેળવીએ કે જીવન કાબુ જે તેમને યુઝ કરેલું છે તેમની માહિતી ક્યાંથી મળેલી છે, તેમને ક્યાંથી ખરીદેલું છે ને તેમને રિઝલ્ટ કેવું મળેલું છે તેના વિશેની માહિતી આપણે મેણાભાઈ પાસેથી મેળવી. નમસ્કાર મેણાભાઈ, હવે તમે તમારું પૂરું નામ અમારા ખેડૂત મિત્રોને જણાવો. મારું પૂરું નામ દવ મેણાભાઈ ગામ મકરવાડા, તાલુકો કેશોદ, ને તમારો મોબાઈલ નંબર. 82 હવે મેણાભાઈ, તમે અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે ભાઈ તમે જીરોન પાવર પ્લસ માહિતી ક્યાંથી મળેલી છે? સરદાર ફર્ટિલાઇઝર કેશોદ જગદીશભાઈ રાજાણીએ તમને માહિતી મળેલી છે અને તમે ત્યાંથી ખરીદેલું છે. હવે મેણનભાઈ, અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે જે ઉનાળુ તલમાં જીરોન પાવર પ્લસ નો ઉપયોગ કર્યો તો તમને રિઝલ્ટ નો ખ્યાલ કઈ રીતે આવ્યો કે જે અન્ય ખાતર તમે આગળના વર્ષોમાં જે વાપરતા એના કરતા જીરોન પાવર પ્લસ માં વધારે રિઝલ્ટ મળ્યો એનો ખ્યાલ કઈ રીતે? ખ્યાલ અત્યારે અત્યારે આ ભાવમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, બોરોન એ બીજા પ્રાકૃતિક ખાતરોમાં નથી આવતું. જોઈ શકો છો જે જીરોન પાવર પ્લસ માં મેગ્નેશિયમ, ઝીંક, બોરોન, કેલ્શિયમ જે અત્યારે તો ફ્લાવરિંગ લાગેલું છે, ફરતું અટકાવે, ફ્લાવરિંગ ની સંખ્યા વધારે, તેનું બંધારણ, તેની હાઈટ અત્યારે તલમાં 45 દિવસના તલ છે તેની હાઈટ પ્રમાણે અત્યારે હાઈટમાં પણ સારું છે. ફૂલની અવસ્થા ફ્લાવરિંગ સ્ટેજમાં અત્યારે ફરતું નથી ને ફ્લાવરિંગ સેટ પણ વધારે છે, બંધારણ સારું છે. તો તમે અમારા ખેડૂત મિત્રોને કહેશો કે આપણે બધા ગ્રુપમાં યુઝ કરી શકીએ. 6 તત્વો ધરાવે છે કે ફોસ્ફરસ, ઝીંક, બોરોન, મેગ્નેશિયમ, સલ્ફર ને કેલ્શિયમ. એક જ બેગમાં 6 તત્વો આવે છે. તો તમે અમારા ખેડૂત મિત્રોને શું કહેવા માંગો? જીવન પાવર પ્લસ છે, જો બીજા કોઈ પણ ખાતરો આપણે યુઝ કરીએ તો એમાં વધીને 2 થી 3 પોષક તત્વો આવતા હોય છે. આમાં અત્યારે 6 પોષક તત્વો આવે. તેના માટે આ અત્યારે જીવન પાવર પ્લસ કે જે આપણે બીજા ફર્ટિલાઇઝર છે એ ત્યાં 2-3 વસ્તુ ભેગી કરીએ ત્યારે 6 તત્વો થાય ને આમાં એક જ બેગમાં જે બધી વસ્તુ મળી રહે છે એટલે બધા જે પાકને મુખ્ય તત્વો છે બધું એકમાં મળી રહે છે. આ બધા કરતા ઓછા ખર્ચે સારું ઉત્પાદન. આભાર મેળવવા.